નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં 8 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વરસાદ ખાબક્યો છે। ધ્રાંગધ્રામાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વઢવાણ અને મોરબીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। હળવદ અને લખતરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 11 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 11 એવા તાલુકા કે જ્યાં વરસાદ વરસ્યો છે। રાજ્યના 8 કલાકમાં 213 એવા તાલુકામાં વરસાદ ખાબક્યો છે તો સૌથી વધુ જે વરસાદ છે તે સુરેન્દ્રનગરમાં નોંધાયો છે। છોટાઉદેપુરમાં પણ અવિરત વરસાદ જોવા મળ્યો છે। અવિરત વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। બોડેલી પાસે જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે તો આડબંધ ઓવરફ્લો થવાથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે। ઓરસંગના પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સિંચાઈ માટે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। વઢવાણ તળાવને પણ મળશે હવે ઓરસંગનું પાણી અને મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે। અવિરત વરસાદ વરસવાને કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। આ જે ફૂલ વરસાદ થયો છે એના કારણે બધા જ ખેડૂતોને આ પોતાના કૂવામાં કે બોરમાં વધારે પાણીના સ્તર ઊંચા આવશે તો અમારે ભવિષ્યમાં એટલે પાછળની ખેતીમાં અમારે આ વરસાદનું ઘણો ફાયદો થશે। જે આ 1.5 મહિના કે 2 મહિનાથી જે વરસાદની શરૂઆત થઈ છે એમાં પહેલી વાર એ આજે 2 કાંઠે વહી રહ્યો છે તો એમાં અમારે બધા જ ખેડૂતોને એનો લાભ થવાનો છે। છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળાઓ તો છલકાયા છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીની અંદર પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। આપણે તસવીર બતાવીશું કે આજે બોડેલી તાલુકાના જોજવા ગામે જે આર ડેમ બનાવવામાં આવ્યો છે તે આર ડેમ ઓવરફ્લો થયો છે। પહેલી વાર આટલી મોટી માત્રાની અંદર ફૂલ કહી શકાય તેવું પાણી આ ડેમ પરથી ઓવરફ્લો થઈ રહ્યું છે। ચોક્કસથી આજે ઓરસંગ નદીના કાંઠાના જે ખેડૂતો છે તેઓને સિંચાઈનો લાભ મળશે કારણ કે આ વિસ્તારના અનેક ખેડૂતોના ખેતરોની અંદર કૂવાના સ્થળ બોરના સ્થળ જે જમીનમાં જતા રહેતા હોય છે ત્યારે હવે ઓરસંગ નદીની અંદર જે પાણીની આવક થઈ છે જેને લઈને આસપાસના ખેડૂતોને આ સિંચાઈનો જે લાભ ચોક્કસપણે મળશે। આપ જે રીતે જોઈ શકો છો બોડેલી તાલુકાનો જે આ જોજવા ખાતેનો જે આ ડેમ છે ઓવરફ્લો થયો છે। આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ તો આજે આહલાદક દ્રશ્યને પણ નિહાળવા માટે આસપાસના કેટલાક લોકો પણ અહીં આવી પહોંચ્યા છે અને જે પ્રમાણે ઓરસંગ નદીની અંદર પાણીની આવક થઈ છે તેને લઈને આસપાસના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો નવસારીમાં ચોતરફ જળબંબાકાર થયો છે અને ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસ્યા છે। શહેરના શાંતાદેવી વિસ્તારમાં વંદે માતરમ ચોકમાં પાણી ભરાઈ ગયા છે। આ વિસ્તારની અનેક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ પોતાનો માલ સામાન ખસેડી લીધો હતો તો સ્થાનિક લોકો કેડસમાં પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। પૂર્ણા નદીમાંથી જે પાણી છૂટ્યા છે તે નવસારીમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ છે। અનેક એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને ખાસ કરીને શાંતાદેવી વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે અનેક ઘરો જે છે ત્યાં પાણીમાં ગરકાવ થયા છે। સ્થાનિક આ જે હાલ અમે ઊભા છીએ તે એક કોર્પોરેટરનું જ ઘર છે। આપણી સાથે પણ એક કોર્પોરેટર છે જેઓ સ્થાનિક અહીંના કોર્પોરેટર છે મહેશભાઈ અને તેઓ અહીંયા સતત રાઉન્ડ લઈ રહ્યા છે। તેઓએ પણ જણાવી રહ્યા છે કે આ 10 દિવસમાં બીજી વાર પાણી આવ્યું છે જેના કારણે લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને તેને કારણે લોકોને અહીંયાથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મહેશભાઈ છે પહેલાં આપણે તેમની પાસેથી જાણીશું। મહેશભાઈ, કઈ રીતની સ્થિતિ 10 દિવસમાં બીજી વાર આવી? લગાતાર 10 દિવસમાં બીજી વાર આ પૂર આવ્યું છે। ગયા વખતે તો તમે જાણી શકો છો કે 1968માં અમે તો જોયું નથી કેમ કે અમારું બોર્ન જ 1984નો પણ 1968માં જે પાણી આવ્યું હતું એના કરતાં પણ એમ કે વધારે આવ્યું હતું। છેલ્લે હું આ 31 વર્ષથી આ શાંતાદેવી રહું છું, મેં ક્યારે એવું પાણી નહોતું જોયું ગઈ વખતે પાણી આવ્યું હતું। ગયા વખતે અમારા વિસ્તારમાં લોકોનું બહુ જ ભારે નુકસાન થયું હતું। આ વખતે તંત્ર દ્વારા અને અમારી આખી ચૂંટાયેલા
ટીમ દ્વારા એટલી બધી પહેલેથી રજૂઆતો કરી હતી ને તંત્ર એટલું એક્ટિવ થઈ ગયું હતું કે 2 દિવસથી જ આપણે લગભગ આખા વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી જતા હતા જેના ઘરમાં બધાને જ આપણે સ્થળાંતર પર ખસેડી લીધા હતા અને અત્યારે આ વખતે કોઈ અનહોની નથી બની. 10 દિવસ પહેલાં જે સ્થિતિ હતી તમારા ઘરમાં પણ પાણી આવ્યા હતા અને કઈ રીતે ત્યારે સિચ્યુએશન હતી, અત્યારે પણ વરસાદ જે છે પાણી ભરાયા છે, કેવી સ્થિતિ છે? ત્યારે તો અમારે 4 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું, 4 થી 5 ફૂટ પૂરું ભરાયેલું હતું ઘર આખું. અને આ વખતે તો એવું છે કે સ્થળાંતર કરી દીધું છે, બધા એલર્ટ છે, વધારે કંઈ નુકસાની છે નહીં. પણ આના પહેલાં જ્યારે આવ્યું ત્યારે બહુ જ નુકસાની હતી બધાને, પણ અમારે બધું સ્થળાંતર આ વખતે થઈ ગયું છે, બધા સેફ છે, સેફ જગ્યાએ છે અને તંત્ર બહુ જ એલર્ટ છે, આખી ટીમ પણ એકદમ જ એલર્ટ છે, એટલે કોઈનું આ વખતે જાનહાનિ કે કંઈ નથી. ઓકે, તમારો માલ સામાન જે ગયા વખતે પાણીમાં જે ભરાયા હતા તો આ વખતે તમે શિફ્ટ કર્યો, કઈ રીતે શિફ્ટ? હા, અમે દર વખતે જે રીતના શિફ્ટિંગ કરીએ છીએ એ રીતના બધું શિફ્ટ કરેલું છે. હાલ જે રીતની સ્થિતિ છે કે શાંતાદેવી વિસ્તારમાં અનેક એવી દુકાનો છે કે રહેણાંક મકાનો છે કે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. અરવલ્લીના મોડાસામાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો મોડાસા 4 રસ્તા, મેઘરજ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને મોડાસા શહેરનો જે 4 રસ્તા વિસ્તાર છે તેડાવમાં ફેરવાયો છે. દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે પાણી ભરાયા છે તેના કારણે પાણી નિકાલના અભાવે જે સ્થિતિ થઈ છે ત્યારે આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે જે નગરપાલિકાના જે લોકો છે એ પાણી નિકાલ માટે પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને રોજનું કમાઈને રોજ જીવતા જે શ્રમિકો છે તેમના માટે મોટી મુશ્કેલી છે. જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે તેમને બંધ કરી ધંધો બંધ કરીને ઘરે જવું પડે છે. જે સ્થાનિક લોકો છે જેઓ પોતાના જે વાહનો લઈને જઈ રહ્યા છે તેમાં મુશ્કેલી આવી રહી છે. એટલે કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે આ તરફ પણ પાણી ભરાયા છે, એટલે કે સમગ્ર જે વિસ્તાર છે જાણે કે તળાવ ભરાયું હોય શહેરના મધ્યમાં એ પ્રકારનો માહોલ છે. અને વરસાદ લગભગ 1 કલાકની અંદર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ માત્ર આ વિસ્તારમાં વરસી ચૂક્યો છે. અને આ સંજોગોમાં જે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સાબરકાંઠામાં પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ ગઈ. તો ઈડરના ડેબોલ વિસ્તારમાં પાર્ક કરેલ કાર પાણીમાં તણાઈ ગઈ. ઈડર વિસ્તારમાં ભારે વરસાદને લઈ નદી જેવો માહોલ સર્જાઈ ગયો છે. તો પાર્ક કરેલ જે કાર હતી તે તણાતા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ડુંગર પરથી આવતા ભારે પાણીના પ્રવાહમાં કાર તણાઈ. તો કાર તણાતી હોવાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી કારનું રેસ્ક્યુ કરવું પણ અસંભવ જોવા મળી રહ્યું છે. તો સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કાર તણાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો જે કાર છે તેને રોકવું તેમજ રેસ્ક્યુ કરવું પણ અસંભવ બન્યું છે.